લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળીના મંત્રી અને ચેરમેન સાથે દૂધ ગ્રાહકોએ ઉચાપતનો આક્ષેપ કર્યો છે, જે સમગ્ર મામલે દૂધ ગ્રાહકોએ દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી કસૂરવાર સામે ગુનો દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે। લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળીના વર્તમાન મંત્રી અને ચેરમેન દ્વારા મોટી ઉચાપત કરવામાં આવી હોવાના આક્ષેપને લઈ ડેરા ગામના દૂધ ગ્રાહકો મોટી સંખ્યામાં દિયોદર પોલીસ મથકે પહોંચ્યા, જેમાં પોલીસ મથકે ડેરા દૂધ મંડળીના મંત્રી ચેરમેન સામે ઉચાપતનો આક્ષેપ કરી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી। આ બાબતે દૂધ ગ્રાહકોએ આક્ષેપ કરતા જણાવેલ કે ડેરા દૂધ મંડળીમાં મંત્રી અને ચેરમેન દ્વારા ખોટા બિલો ઉઘરાવી મોટી ઉચાપતો કરવામાં આવી છે। અંદાજિત 2 કરોડથી વધુ રકમના ખોટા બિલો બનાવી ઉચાપત કરી છે। અમારા ગામના જાગૃત નાગરિકે આરટીઆઈ હેઠળ માહિતી માંગતા સમગ્ર મામલો સામે આવ્યો છે, જે બાબતે દિયોદર પોલીસ વિભાગ અને બનાસ ડેરી સુધી અમોએ રજૂઆત કરી છે। અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ। આ બાબતે અરજદાર સંજયભાઈ ચૌધરી આક્ષેપ કર્યો કે અમો આજે દિયોદર પોલીસ મથકે અરજી આપવામાં આવ્યા છીએ, જેમાં દૂધ ડેરીના ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વિના મંત્રી અને ચેરમેન દ્વારા 11 વર્ષમાં ખોટા બિલો બનાવી મોટી ઉચાપત કરાઈ છે। અમોએ અગાઉ પણ રજૂઆત કરી છે અને હાલ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ મહેશ બી પ્રજાપતિ વાવ થરાદ। ડેરીની માગણીની રજૂઆત કરીને આવ્યા હતા। ડેરીમાં ભ્રષ્ટાચારો છે, આખો ગોમ ભેળો થઈને આવ્યો છે, તે એનું તમે ગમે તે અમને નિરાકરણ પોલીસ સ્ટેશન હાલે એ બદલે આવ્યા હતા। ખરો ખોટો તો કરે જ છે અને કહેવાતા એને હોમો થાય છે અને એમાં બરાબર અમને તમે સહકાર હાલશે પોલીસ અમે એ બદલે આવ્યા હતા સાહેબ। તે મારું નામ રત્નાજી અને ડાભી દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ। ડેરીના મંત્રી અને ચેરમેન આ બેના ઉપર અમે ફરિયાદ આપવા માટે હાલ આવેલા છે। ડેરીમાં 2,07,27,939 રૂપિયાનું અમને આરટીઆઈ માહિતી 11 વર્ષની આરટીઆઈ માહિતી ઓકડાકીય માહિતીના આધારે ઉચાપત કરેલી જોવા મળે છે। એમાં લાઇટ બિલમાં 4,70,000 કરવામાં આવેલું છે, મકાનમાં 29 લાખ રૂપિયા કરવામાં આવેલું છે, 11 વર્ષના દૂધ વધારામાં 67 લાખ કરવામાં આપેલું છે, ડીઝલમાં કરવામાં આવેલું છે, વૃક્ષોમાં કરવામાં આવેલું છે, બળતણમાં કરવામાં આવેલું છે, બરાબર। સભાસદ બોનસ 19 લાખ અને 31,000 ડાયરેક્ટ પચાવવા પાડી છે। ગામમાં 1 રૂપિયો કોઈને બોનસ આપવામાં આવેલી નથી। આ મોટી સંખ્યામાં મોટા આંકડામાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલું છે। ઉચ્ચ રજિસ્ટ્રાર સાહેબને 2 વખત અરજીઓ આપી છે। 14/10 આપી હતી અને 19/12 આપી હતી। પછી મેનેજિંગ ડિરેક્ટર સાહેબ બનાસ ડેરીમાં પણ એમની અરજી આપી હતી। એવી છે કે ભાઈ અમને હિસાબ મળવો જોઈએ ડેરીનો અને જે તે ભ્રષ્ટાચાર થયેલો છે એ અમને યોગ્ય નિયમ પ્રમાણે અમને વળતર મળવી જોઈએ, બરાબર છે। એના માટે અમે અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે આવેલા છીએ। લાઇટ બિલમાં ભ્રષ્ટાચાર થયેલો છે, મકાનમાં ભ્ષ્ટાચાર થયેલો છે, નફો જે ફાળવે છે એમાં ભ્રષ્ટાચાર થયેલો છે, ડિવિડન્ડમાં ભ્રષ્ટાચાર થયેલો છે અને નાના મોટા જે કામ કર્યા છે, કોઈ ફ્રીજ માટે કે મશીન માટે કે એમણે કોઈ રિપેરિંગ કરાયું જ નથી, છતાં ખર્ચો ઉધારેલો છે અને વારંવાર ધારો કે ટેન્કર ભાઈ જે દૂધ સંગ્રહવાનું ટેન્કર છે એ કંપનીના 5 વર્ષની ગેરંટીમાં આપેલું છે, છતાં એમના ખર્ચા માટે 1,86,000, 2,04,000, 1,95,000 એવી માતબર રકમ ઉધારેલી છે એમણે। ગામની ડેરીમાં 2 કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર થયેલો હોવાથી અમે દિયોદર પોલીસ સ્ટેશનમાં અરજી લઈને આવ્યા છીએ। ડેરા ગામમાં દૂધ મંડળીમાં 2 કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર થયેલો છે અને કોઈ હિસાબ આપ્યો નથી। સતત 20 વર્ષથી કંઈ હિસાબ આપ્યો નથી। આમ અમે પોલીસ સ્ટેશનમાં દિયોદર ગામના બધા મળીને અરજી કરવા આવ્યા છીએ। એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આની કંઈક કાર્યવાહી થાય અને ફરિયાદ દાખલ કરી છે અમે, એટલે એની કંઈક કાર્યવાહી થાય। આમ પશુપાલકોને ખરા પરસેવાનો પૈસો છે એટલે એમને કંઈ હિસાબ આપ્યો નથી, એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આની કંઈક કાર્યવાહી થાય। મારું નામ ઠાકોર ભારપલ।